હેલો વિદ્યાર્થી મિત્રો, તો સ્વાગત છે એક નવા વિડીયોમાં। હવે આમાં જોઈશું આપણે તો આકૃતિ પૂર્ણ કરો, બરાબર। તો જો આની અંદર પહેલાં શું છે, અહીંયાથી અહીંયા રાઉન્ડ છે, અહીંયાથી અહીંયા રાઉન્ડ છે, અહીંયાથી અહીંયા છે। તો આ રાઉન્ડ પૂર્ણ થશે તો કે હા। તો પહેલાં રાઉન્ડ છે હા, અહીંયા અને અહીંયા વિરુદ્ધ સાઈડ છે એટલે આ બંને આવશે નહીં। પછી જુઓ તો કે આ રીતની એક લાઇનિંગ છે હા, તો અહીંયા ખૂણા જોડે આવી જોઈએ। તો આ રીતની છે હા, આ પણ છે અને અહીંયા પણ છે, બરાબર। હવે આની અંદર શું છે તો કે આ જે લાઇનિંગ છે અહીંયા પૂર્ણ થશે હા, અહીંયા કેવી છે બહારની બાજુ છે અને અહીંયા કેવી છે અંદરની બાજુ। તો જવાબ શું આવશે ડી, આની અંદર છે નહીં। હવે જો આની અંદર શું છે તો કે લંબચોરસ છે, આની અંદર શું આપેલું છે ચોકડી। તો આ શું થાય છે, લંબચોરસ નીકળી જાય છે અને ખાલી શું વધે છે ચોકડી। તો આની અંદર શું થશે, જે લંબચોરસ છે એ દૂર થશે અને આ રીતનું શું વધશે ત્રિકોણ, તીર આકારનું, બરાબર। તો આમાં વિરુદ્ધ સાઈડ છે એટલે આ પણ નહીં આવે, આ ડબલ્યુ અને આ ડબલ્યુ તો જતા રહેશે। તો જવાબ શું આવશે સી, બરાબર। હવે જો આની અંદર શું છે તો કે આ જે ત્રિકોણ છે તો કે અહીંયા અડધું ત્રિકોણ છે તો અહીંયા ત્રિકોણ પૂર્ણ થાય છે, બરાબર। પછી આ જેવી આકૃતિ છે એવી ને એવી આકૃતિ અહીંયા છે, તો અહીંયા પણ સેમ ટુ સેમ આકૃતિ રચાશે તો કે હા। તો અહીંયા શું થશે તો કે આ રીતનું હજી એક આકૃતિ હશે અને આ જે ત્રિકોણ છે એવું ને એવું ત્રિકોણ અહીંયા રચાશે આપણે, બરાબર। તો એ અહીંયાની સાઈડ આવશે ત્રિકોણ, જે અહીંયાથી આવશે ત્રિકોણ, પડી સમજણ। તો પહેલાં આપણે શું રચીશું ત્રિકોણ, તો અહીંયા છે તો કે હા, તો જવાબ શું આવશે ડી। સી નહીં આવે, બી એ નહીં આવે કે એ પણ નહીં આવે, બરાબર। હવે જો આની અંદર શું છે તો કે રાઉન્ડ છે તો રાઉન્ડ છે, તો પહેલાં ડોટ ડોટ ગોતી લઈએ તો કે હા ડોટ છે, ના ના, તો ડાયરેક્ટ જવાબ શું આવી જશે ડી, ડોટ ડોટ છે જ નહીં તો પછી। હવે જો આની અંદર શું છે તો ચતુષ્કોણની રચના થાય, જે ચોરસ જેવો આકાર છે તો કે હા, તો અહીંયા પહેલાં ચોરસ પૂર્ણ કરીશું। પછી શું છે તો કે આ જે વર્તુળ પૂર્ણ કરીશું આપણે તો કે હા, તો આ વર્તુળ પૂર્ણ થયું તો કે કમ્પ્લીટ થઈ ગયું। તો આની સાઇઝ કેવી છે મોટી છે, તો આ નહીં આવે। અહીંયા કેવું છે તો કે આ રીતની રચના થાય છે, તો આ ખોટું થઈ જશે અને આ ચોરસ તો છે જ નહીં, તો જવાબ શું આવશે એ, પડી સમજણ। હવે શું છે તો કે જો આ ચોરસની અંદર શું છે પ્લસ, તો આ પ્લસ જ છે હા। અહીંયા ચોકડી છે અને ચારે બાજુ ડોટ ડોટ છે, તો આપણે પહેલાં અંદર શું ગોતીશું ચોકડી છે, ચોકડી અને અંદર ડોટ ડોટ, અહીંયા પ્લસ છે, અહીંયા પ્લસ છે અને અહીંયા તો છે જ નહીં, તો જવાબ શું આવશે બી, બરાબર। હવે જો આની અંદર શું રચાય, અર્ધવર્તુળ આ રીતનું રચાય છે તો કે હા, તો અહીંયાથી આ રીતનું રચાશે અને અહીંયાથી આ રીતનું રચાશે અને અહીંયા શું આવશે વ્હાઇટ ડોટ। તો જવાબ શું થઈ જશે તો કે સી, ડી, સોરી સી નહીં ડી, બરાબર। કેમ કે ડીમાં અર્ધવર્તુળ અહીંયા છે, અહીંયાથી અર્ધવર્તુળ ને વ્હાઇટ ડોટ છે, અહીંયા તો ત્રિકોણ આકાર જેવો છે અને અહીંયા ઉપરની સાઈડ છે, એ બે આવશે નહીં, શું આવશે ડી। હવે શું છે તો કે આ એક આકૃતિ આપેલી છે, તો આકૃતિને આપણે શું કરવાની છે પૂર્ણ કરવાની છે। તો જો આ રાઉન્ડ શેપ છે તો પહેલાં તો જો આ શું છે તો કે આ રીતનો વિકર્ણ રચાય છે, તો આ રીતની એક લાઈન હજી આપણે અહીંયા દોરીશું તો કે હા લાઈન છે બધે છે, બરાબર। હવે જોવાનું તો કે આ જે ભાગ છે એ કેવો છે, અહીંયા વર્તુળાકાર ટાઈપ છે, તો અહીંયા આપણે કેવો આવશે વર્તુળાકાર જેવો આવશે, આવો ગોળ આવશે, ત્રિકોણ આવશે નહીં, બરાબર। પછી શું થાય છે તો કે આ બધા ભાગ અહીંયા કેવા છે ગોળ શેપમાં છે, તો અહીંયા ગોળ છે, અહીંયા છે ગોળ, અહીંયા છે ગોળ હા, અહીંયા ત્રિકોણ છે, તો આ ત્રિકોણ આવશે નહીં। હવે શું કરીશું તો કે ગણતરી કરીશું કે કેટલા રેખા છે, 1 2 3 અને 4, તો 1 2 3 અને 4, અહીંયા 1 2 3 4 અને 5, તો જવાબ શું આવશે એ, એમાં કેટલા છે 4, બરાબર। હવે જો આની અંદર શું છે તો કે આ લંબચોરસનું શું થાય છે એકબીજાને ટચ થયેલું છે, તો આ રીતની હજી એક રેખા દોરી દઈશું, પછી આ રીતનું એક લંબચોરસ આપણે ટચ કરાવી દઈશું, બરાબર। અને વચ્ચે શું છે તો કે આ રીતની એક લાઈન છે, તો આ છે હા અહીંયા છે, અહીંયા છે, અહીંયા જો વચ્ચે લાઈન નથી એટલે આ નીકળી ગયું, પડી સમજણ। પછી શું છે તો કે આ જે ઊભી લાઈન છે એવી ને એવી શું છે આડી લાઈન પણ છે, તો કે અહીંયા છે આ લાઈન ના, તો આ નીકળી જશે, અહીંયા છે, અહીંયા આ લાઈન નથી તો આ પણ નહીં આવે, તો જવાબ શું આવશે બી।
હવે જો આની અંદર શું છે તો વ્હાઇટ છે બ્લેક છે, વ્હાઇટ છે તો અહીંયા પાછું બ્લેક આવશે આ રીતનું, તો કે હા. પછી જો બ્લેક છે તો વ્હાઇટ, તો બ્લેક છે તો અહીંયા શું થઈ જશે તીર વ્હાઇટ થઈ જશે આ રીતનું. તો પહેલાં તીર વ્હાઇટ ક્યાં છે તો અહીંયા એક જ છે, તો જવાબ ડાયરેક્ટ જ આવી ગયો આ તો. પડી સમજણ? એકદમ ઇઝીમાં ઇઝી. હવે જો આની અંદર શું છે તો કે આ જે રેખા છે તો આવીને આવી રેખાઓ અહીંયા રચાશે પહેલાં તો, હા બરાબર. હવે આ જે ચોરસ છે તો એવી ને એવી અહીંયા બીજી ચોરસ રચાશે, તો કે હા. ચોરસ રચાણું, તો કે એકદમ કમ્પ્લીટ થઈ ગયું, હા. અહીંયા જો આ વચ્ચે તૂટેલી એટલે આ નહીં આવે. અહીંયા છે તો કે હા, અહીંયા પણ છે, હા. હવે જો આની અંદર જે ડોટ છે એ ક્યાં આવશે તો કે અહીંયા કટ ડોટ આવશે અને અહીંયા વ્હાઇટ ડોટ આવશે, બરાબર. તો અહીંયા જે કટ ડોટ છે એ કેવા છે, અહીંયા છે, હા અહીંયા પણ છે, અહીંયા નથી, અહીંયા છે, અહીંયા છે, પણ આ જે લાઈન છે એ છે નહીં, તો જવાબ શું આવશે એ. હવે જો આની અંદર શું છે તો કે આ વર્તુળ આ રીતનું રચાય છે, તો આ વર્તુળને આપણે પૂર્ણ કરીશું. પછી આ જે ચોરસ છે અને આ બીજું ચોરસ, આ ચોરસ કેવું છે કટ, બરાબર. કટની વચ્ચે દાણા 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 અને પછી વ્હાઇટ રાઉન્ડ શેપમાં, આ તો છે જ નહીં. હવે રાઉન્ડ શેપ વ્હાઇટ અને અહીંયા જગ્યા જોવે નહીં. અહીંયા તો જે દાણા દાણા અહીંયા હોવા જોઈએ એના બદલે ક્યાં છે અહીંયા, તો આ પણ નહીં આવે. જવાબ શું આવશે ડી, બરાબર. હવે જો આની અંદર શું થાય છે તો કે આ જે આકૃતિ છે એ કેવી થાય છે તો કે અહીંયાથી આ ઊભી થઈ જાય છે, બરાબર. અહીંયાથી શું થઈ જાય છે ઊભી, બરાબર. હવે આવીને આવી આકૃતિ અહીંયા રચાય આ રીતની, આમ આમ આ રીતની રચાય તો આ આકૃતિ કેવી થાય ઊભી થાય, તો જવાબ શું આવશે આવી રહી આકૃતિ બી. પડી સમજણ? એકદમ ઇઝી જ છે, આમાં તો કંઈ છે નહીં, બરાબર. હવે જો આ ચોરસ છે તો આ ચોરસ રહીને રાઉન્ડ દોરીશું, તો કે હા ચોરસ છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા પણ છે, બરાબર. હવે શું છે તો કે આ રીતનું એક ચતુષ્કોણ રચાય છે, બરાબર. તો કે હા, અને અંદર શું થાય છે તો કે આ બેનું એકબીજા સાથેનું કનેક્શન, બરાબર. જેમ આમ છે તેમ જ. પડી સમજણ? જુઓ અહીંયાથી આવી રહ્યું ને એ રીતનું કનેક્શન રચાય છે, તો કે હા કમ્પ્લીટ રચાણ, તો કે કમ્પ્લીટ, બરાબર. હવે જો આ ચોકડી છે તો કે હા ચોકડી છે, ચોકડીની અંદર શું થાય છે તો કે આ અહીંયા ટચ થાય છે અને અહીંયાથી આ રહ્યું ટચ થાય છે, અહીંયાથી આ ટચ થાય અને અહીંયાથી આ, તો અહીંયાથી આ ટચ કર્યું, અહીંયાથી આ, બરાબર. તો અહીંયા છે આ લાઈન આ રીતનું હોવું જોઈએ પણ એ છે નહીં. અહીંયા આ કટિંગ છે એટલે આ પણ નહીં આવે. હવે જો આ બાજુ શું છે વ્હાઇટ ડોટ, અહીંયા એક છે નહીં એટલે આ પણ નહીં આવે. જવાબ શું આવશે ડી. હવે જો આની અંદર શું થાય છે તો કે જો આ શું છે ગોળાકાર કટ છે, અહીંયા ઊંધો અડે છે અને ઉપરની સાઈડ ચંદ્ર જેવો આકાર છે, બરાબર. તો એવું ને એવું જ અહીંયા છે, તો કે હા અહીંયા શું થાય છે આ રીતનું, અહીંયા આમ અને અહીંયા આમ. ખાલી આનું શું થાય છે તો કે હવે આની અંદર જોવાનું છે તો કે આ આડું છે તો આ કેવું થઈ જાય છે ઊભું. આ ઊભું હોય તો કેવું થઈ જાય આડું થઈ જાય, બરાબર. જો અહીંયાથી આ શું થઈ જાય છે ઊભું, તો આ શું થઈ જશે આડું. આવીને આવી આકૃતિ આપણે અહીંયા ગોતવાની, હા આ આકૃતિ છે, હા એક છે સેજ સેજ મળતી આવે છે, અહીંયા ના, અહીંયા ના, અહીંયા છે, આ બંને મળતી આવતી નથી, બરાબર. હવે આનું જે છે એ આ આકાર જુઓ અહીંયાથી કેવો છે ડ જેવો, અહીંયા કેવો છે ડ ઊંધો અને આ કેવો છે સીધો, તો જવાબ શું આવશે ડી, આ આવશે નહીં. હવે શું છે તો કે નીચેલી આકૃતિમાં શું છે તો કે આ ચોરસ પૂર્ણ થયેલું છે, તો કે આ રીતનું એક ચોરસ પૂર્ણ કરીશું, હા. હવે ચોરસ પૂર્ણ કર્યા પછી શું છે તો કે આ રીતનો આકાર, બરાબર. હવે જે એ રચના રચાણી એની એ જ રચના અહીંયા રચાશે, તો કે હા આમ રચાશે કમ્પ્લીટ રચાણી અને અહીંયા શું થશે ચોરસ. પડી સમજણ? આવી રહી કમ્પ્લીટ એક આમ અને આમ. તો જુઓ ચોરસ આ રીતનું નીચે છે, હા અહીંયા છે, હા અહીંયા નથી, અહીંયા ટચ થયેલું નથી તો અહીંયા ટચ થયેલું આવશે નહીં, બરાબર. હવે જે આ જે સીધી રેખા છે અને અહીંયા સહેજ વળાંકવાળી છે, હા આ રીતની અને આમ, તો જવાબ શું આવશે એ, આ આવશે નહીં, બરાબર. હવે શું થશે તો કે આ રીતની રચના છે, તો અહીંયા શું કરીશું પહેલાં એ રીતની રચના કરીશું, હા.
પછી આ શું થશે, રાઉન્ડ શેપમાં આમ થશે અને અહીંયાથી આમ. તો અહીંયા રાઉન્ડ શેપ છે ના, અહીંયા છે, અહીંયા નથી, અહીંયા છે. બરાબર. હવે અહીંયા શું છે, ચોરસ શેપ. તો અહીંયા છે ચોરસ, હા, અહીંયા નથી. તો જવાબ શું આવશે, બી. બરાબર. હવે આવશે આકૃતિમાં, તો કે આ રીતનું ચોરસ છે તો અહીંયા ચોરસ પૂર્ણ થશે, અહીંયા વ્હાઇટ છે તો અહીંયા વ્હાઇટ. બરાબર. આ રીતનો અહીંયા ભાગ રચાય છે તો અહીંયા જોઈ લેવાનો, તો કે હા, અહીંયા ચોકડી. તો આ આવશે નહીં. બરાબર. હવે જો આની અંદર શું ધ્યાન રાખવાનું છે, તો આ બંનેમાં ડિફરન્સ શું પડે છે, આ ડોટ અને ચોકડીનો. અહીંયા ચોકડી છે તો અહીંયા ડોટ છે, અહીંયા ચોકડી તો અહીંયા શું આવશે, ડોટ આવશે વ્હાઇટ. તો જવાબ શું બનશે, બી. આ બનશે નહીં. બરાબર. એકદમ ઇઝી જ આવે, આમાં કોઈ ઝાડ આવતું નથી. હવે જે આ ત્રિકોણ કટ છે તો આ રીતનું એક ત્રિકોણ બીજું કટ રચાશે, તો કે હા, આ કટ રચાઈ ગયું. હવે આ બાજુ પણ શું થશે, એક કટ. જો આની અંદર શું થાય, તો કે આ કટ રચાઈ ગયું બંને બાજુ, તો કે હા, તો એક કટ આ અને એક કટ આ. એક કટ છે પણ અહીંયાથી આ રીતનું હોવું જોઈએ અને અહીંયાથી આ રીતનું છે, હા, આ રીતનું હોવું જોઈએ નહીં, આ પણ નહીં અને આ પણ નહીં. તો ડાયરેક્ટ જવાબ એ. હવે જો આ રીતનું અહીંયા અને એક અહીંયા. બરાબર. હવે આ લાઈન અહીંયા છે તો અહીંયા છે ના, અહીંયા છે ના, અહીંયા છે હા. તો જવાબ શું આવશે, ડી. અરે સોરી, સી. જવાબ ડી આવશે નહીં. બરાબર. જવાબ શું આવશે, સી. એકદમ ઇઝી રીતના સોલ્વ કરેલું છે. હવે આવશે ચેપ્ટર 4 ક્રમિક આકૃતિ શોધો, કે જેમાં શું થતું હશે, રોટેશનને એવું. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો તમારા વિદ્યાર્થી મિત્રોને, કે જેથી જો પાસ થઈ જાઓ તો તમે બંને જોડે જવાહરલાલની પરીક્ષા પાસ કરો એટલે ઇંગ્લિશ મીડિયમમાં બંને જોડે હોવ.